વડોદરાના વાડી વિસ્તારમાં આજનો દિવસ ભક્તિ અને આસ્થાના રંગે રંગાઈ ગયો। પોમડી ફળિયાના નાકે આવેલ પૌરાણિક આઈ શ્રી તુળજા ભવાની મંદિરમાં દુર્ગાષ્ટમીના પાવન અવસરે ભવ્ય હવનનું આયોજન કરવામાં આવ્યું। ગાયકવાડી શાસનકાળથી અસ્તિત્વ ધરાવતું આ મંદિર આજે જય માતાજીના ગૂંજતા નાદ સાથે ભક્તિમય બની ગયું। હવન દરમિયાન શ્રીફળ હોમ કરવામાં આવ્યું, સાથે ચંડિયાગ નવાણ મંત્રના જાપ અને માતાજીના અભિષેક શણગારથી આખું મંદિર દિવ્ય આભા છલકાવી રહ્યું હતું। નવરાત્રિના 8મા દિવસે મહાગૌરી માતાના પૂજનનું વિશેષ મહત્વ છે। માતા મહાગૌરીની આરાધનાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે તેવી માન્યતા છે। હવનાષ્ટમી તરીકે ઓળખાતા આ પાવન દિવસે કરવામાં આવેલ હવનથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને જીવનમાં સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે। દુર્ગાષ્ટમી અને રામનવમીના સંયોગે ભક્તોની ભીડ ઉમટી પડી। અંતે માતાજીની ભવ્ય આરતી સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમાં લીન બની ગયું। આસ્થા, પરંપરા અને શ્રદ્ધાનો આ અનોખો સંગમ સમાજને એકતા અને સકારાત્મકતાનો સંદેશ આપતો રહ્યો। सर्वेला तप्ते मया सकले देवी स्वाहा शिवाय कर्मणः करोते तोरुच्चान देवतनैरा यामते तोरुचिता कमरा भक्त्या तोरुचित्याग्रह मोक्षाद भेदविधा दोषै તમે એકલા નમી ગયો આગળ આવી ગયો। हाँ मुझे तो बच्चों वाह 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 આ વાડીમાં પોમલી ફળિયાના નાકે હાથિયાખા રોડ પર માં તુળજા ભવાની દેવીનું મંદિર છે। આ માં સરસ્વતી દેવી છે। આમાં તુળજા ભવાની જે દુર્ગાનું સ્વરૂપ ગણાય છે અને એમાં ભદ્રકાલી। એટલે આમ જોવા જઈએ તો આ નવાન મંત્રની આખી વ્યાખ્યા થાય છે, એમ રીમ ક્લીમ। આજે માતાજીનો ચૈતર માસનો અષ્ટમીનો હવન હતો માં, અને હવન હવે સંપન્ન થવા આવ્યો છે। શ્રીફળ ઉમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે શ્રીફળ મહિમા આ ગાયકવાડના સમયની અંબુ રાજે પાંડેના સ્થાપિત જે ગાયકવાડ આપણા હતા રણજીતસિંહ, એ ગાયકવાડી શાસનથી આ મંદિરની સ્થાપના